ભરૂચના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે 13 ફેબ્રુઆરીએ કોંગ્રેસ પાર્ટી સાથે છેડો પાડ્યો છે. તેને સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે. ફૈઝલે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે ખૂબ જ પીડા અને વેદના સાથે કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ઉલ્લેખ કર્યો કે તેમના સ્વર્ગસ્થ પિતાએ આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે સમર્પિત કર્યું હતું અને તેમણે તેમના પિતાના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરેક પગલે તેમને નકારવામાં આવ્યા છે. આ નિર્ણય પહેલા ફૈઝલે ભરૂચ લોકસભા બેઠક અંગે પણ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે જો ભરૂચ બેઠક તેમને ન ફાળવવામાં આવે તો તેઓ કોંગ્રેસના સમર્થકો પાર્ટીના ઉમેદવારોને સમર્થન નહીં આપે. ફૈઝલે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખશે અને કોંગ્રેસ પાર્ટી હંમેશા તેમનો પરિવાર રહેશે. તેમણે તેમને ટેકો આપનાર તમામ નેતાઓનો આભાર પણ માન્યો છે. ફૈઝલે આ નિર્ણયને રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે તેના ભવિષ્યના રાજકીય પગલાઓ પર સૌની નજર છે.